વડોદરામાં અંડર-17 ભાઈઓ અને બહેનોની 76મી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેની ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સેરેમની આજે યોજાઈ હતી. વડોદરામાં અંડર-17 ભાઈઓ અને બહેનોની 76મી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન વાઘોડિયા રોડ સ્થિત આવેલા ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટીના રમતગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સેરેમની આજે યોજાઈ હતી. વિજેતા ટીમો અને ખેલાડીઓને ઇનામ વિતરણ કરવા માટે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના કલેક્ટર અતુલ ગૌર, ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના મુખ્ય સંયોજક કૌશલ દવે અને જિલ્લા શિક્ષણ અધિકારી આર વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા કેટેગરીમાં વાત કરીએ તો ત્રીજો ક્રમાંક રાજસ્થાનની ટીમનો, બીજો ક્રમાંક મહારાષ્ટ્રની ટીમનો અને પહેલો ક્રમાંક દિલ્હીની ટીમનો આવ્યો હતો. તો બીજી બાજુ પુરુષોની કેટેગરીમાં ત્રીજો ક્રમાંક ગુજરાતની ટીમનો, બીજો ક્રમાંક આંધ્રપ્રદેશની ટીમનો અને પહેલો ક્રમાંક દિલ્હીની ટીમનો આવ્યો હતો. વ્યક્તિગત કેટેગરીમાં વડોદરા ગુજરાતની યેશા ગાંધીએ CBSE કેટેગરીમાંથી ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. हमारी पूरी दिल्ली टीम ने बहुत अच्छा खेला. यहाँ पे SJFI में सारे मैचेस में बहुत मज़ा आया. सपोर्टिंग अच्छी थी हम सबकी और यहाँ पे बहुत अच्छी स्पोर्ट्समैनशिप दिखी हमको. हमने सबने बहुत अच्छा खेला. सारे मैचेस बहुत अच्छे थे. अभी यहाँ पे गोल्ड हमने लिया है. दिल्ली ने बहुत अच्छा लग रहा है कि हमने अपनी स्टेट को रिप्रेजेंट करके यहाँ पे गोल्ड लेके जा रहे हैं. व्यवस्था कैसी थी गुजरात में बहुत अच्छा खाना था. यहाँ पे एनवायरनमेंट बहुत अच्छा था. बहुत अच्छा है. क्लीननेस भी बहुत अच्छी थी. जो स्टाफ था वो काफ़ी हेल्पफुल था. लाइन जजेस वगैरह सब यहाँ पे फैसिलिटीज़ भी बहुत अच्छी दी गई थी. यहाँ पे स्टे का भी, ट्रांसपोर्टेशन भी बहुत अच्छा था. आज 67 સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બેડમિન્ટન સ્પર્ધાનું તારીખ 17થી આયોજન થયું, જેમાં 44માંથી લગભગ 34 જેટલા યુનિટે ભાગ લીધો અને 339 જેટલા ખેલાડીઓએ આમાં પોતાનું આગવું પ્રદર્શન કર્યું, કોમ્પિટિશનમાં ભાગ લીધો, જેમાં અલગ અલગ ઇવેન્ટ્સો થઈ. એમાં ટીમ ઇવેન્ટમાં ગર્લ્સ અને બોયઝ અને ઇન્ડિવિજ્યુઅલ ગર્લ્સ અને બોયઝ ઇવેન્ટનું આયોજન થયું હતું. આપણા ગુજરાતની એક ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આગામી સમયમાં જે પ્રકારે આપણે માન્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી અત્યારે ખેલ મહોત્સવનું વાતાવરણ ગુજરાતની અંદર નિર્માણ થયું છે, એ આવનારા સમયમાં ગુજરાતમાંથી વધુ ચેમ્પિયન બનાવશે એ મને પૂર્ણ શ્રદ્ધા છે. સૌને શુભકામનાઓ. જય હિન્દ.